તમારું નામ ને વિગત? હું ફકીરભાઈ વાઘેલા, અનુસૂચિત જાતિ મહામંત્રી. ફકીરભાઈ, જે તે વખતે નગરપાલિકાની ચૂંટણીની અંદરમાં તમે ટિકિટ માંગી હતી, તમારી ટિકિટ કપાણી. શા માટે કપાણી ને કોને આપવું? મારી ટિકિટ કપાણી એટલા મને છેલ્લે સુધી મને કીધું કે તને ટિકિટ જ મળશે, બરાબર છે. મેં મારા પ્રમુખ હતા અનુસૂચિત જાતિને, એને પૂછ્યું મને કે તારી ટિકિટ આવી જાય, બરાબર છે. હવે છેલ્લે સુધી મને એન્ડ સુધી હા કીધું, પછી બીજાને દઈ દીધી. તમને શું લાગે આ ટિકિટ કાપવા પાછળનો હાથ કોનો હોય છે? હવે આ ટિકિટમાં કાપવા માટે સાહેબ પ્રમુખ પ્રતિકભાઈ વોરા, પછી એના મહામંત્રી અનુસૂચિત ધારાસભ્ય બધા છે આમાં સંડોવાયેલા. તો તમને શું લાગે અત્યારે શહેર માળખું રચાય છે, મતલબ કોઈ હોદ્દા માંગો તો તમને આપે એવું? હવે હું તો મારી માંગણી આમાં કરું છું કે મને સંગઠનમાં લઈ, પણ સંગઠનમાં નહીં લેવા આવે તો આમાં મારી ટિકિટ તો કાપી છે, પણ નહીં લેવા આવે તો આમાં મને હોદ્દો દે કે નહીં દે. તમને શું લાગે શહેર પ્રમુખ શહેર પ્રમુખ ચાલે એવા તો? નહીં, શહેર પ્રમુખ આ હોદ્દા પૂછીને કામ કરે છે, એ હાલે એમ જ નથી. તમારી માંગણી છે? મારી માંગણી છે કે મને શહેર ભાજપ પ્રમુખ ને બદલાવી નાખો. રાકેશ છગનભાઈ પગોપરા. રાકેશભાઈ, પાર્ટીએ તમને ઉપપ્રમુખ નો હોદ્દો આપ્યો તો તમે ઉપપ્રમુખ ના હોદ્દા માટે ના પાડીને મહામંત્રી નો હોદ્દો માંગ્યો તો શું થતો? મેં પેલા મહામંત્રી નો હોદ્દો માંગ્યો હતો. પાર્ટી મને એમ કહેવામાં આવ્યું કે ઉપપ્રમુખમાં તમારું નામ લખી એમ. મેં ના પાડી કે મારે ભાઈ ઉપપ્રમુખમાં નથી, એવું મહામંત્રીમાં હોદ્દો આપો તો. બાકી તો પાર્ટી દ્વારા તમને મહામંત્રી નો હોદ્દો આપવામાં આવશે કે નહીં? હવે તો પાર્ટી જે નક્કી કરે, પાર્ટી નક્કી કરે એ પ્રમાણે આપણે તો રહેવું જ પડે. પાર્ટીની વિરુદ્ધ તો જવાતું નથી. સંગઠન તમને શું લાગે ઉપલેટા સંગઠનમાં વાદ વિવાદ હોય ખરો? એવો તો નાના મોટો બધા લખાયું હોય નામ, 5-6 જણા હોય તો થોડો ઘણો વાદ વિવાદ રહીએ કે હું એવી રીતે થતું હોય. આ બાબતની ચર્ચાઓ ચાલી રહી છે. ઉપપ્રમુખ નો હોદ્દો તમને મળ્યો છે ને મહામંત્રી નો હોદ્દો માંગ્યો છે, શા માટે ઉપપ્રમુખ નો હોદ્દાને ના પાડી મહામંત્રી નો હોદ્દો માંગવાનો? આપણો કાર્યકર્તા વ્યવસ્થિત થઈને કામ કરી શકીએ છીએ એટલે આપણે હોદ્દો ઊંચો માંગ્યો એમ. તમને શું લાગે ઉપલેટા સંગઠન કોઈ દ્વારા, કોના દ્વારા ચાલે છે? તો સંગઠન તો ઉપરથી જે નિર્ણય આવે એ અમારે શિરોમાન્ય રાખવું પડતું હોય ને. વિસ્તારના ધારાસભ્ય છે તે સંગઠનને હેન્ડલિંગ સારી રીતે કરી નથી શકતા એવી પણ જાણવા મળેલું છે, સાચી વાત છે? ના ના, એ બધી ખોટી વાત. તમારું નામ લેવું છે? ફાલ્ગુની પરમાર. હું બક્ષીપંચમાંથી આવું છું, દરજી સમાજની છું અને 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર છું અને વફાદાર કાર્યકર છું કે પાર્ટીને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરીએ છીએ. પાર્ટી વિરુદ્ધ ક્યારેય કોઈ પ્રકારનું કાર્ય કર્યું નથી અને હું સફળ બિઝનેસ વુમન પણ છું. હવે મારું કહેવાનું એટલું જ છે કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં મેં 7મા વોર્ડમાં અને 5મા વોર્ડમાં ટિકિટની માગણી કરી હતી, 3જા વોર્ડમાં પણ કરી હતી. જો મને બક્ષીપંચમાં ટિકિટ આપી હોત ને તો હું 3જા વોર્ડમાં જીતી પણ જાત, પણ મને 7મા કે 5મા બેમાંથી એકે વોર્ડમાં મને ટિકિટ ન આપી અને છતાં પણ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને 3જા વોર્ડમાં ટિકિટ આપી. પરંતુ મને ઉપલેટા સંગઠનમાંથી મને બક્ષીપંચમાંથી હું આવું છું ને મને બક્ષીપંચમાંથી નહીં અને સામાન્ય પુરુષમાં મને લડાવી એનો મને ખૂબ જ અફસોસ છે. એટલે મને અંદરથી એમ જ થયું કે મને આ લોકોએ હરવા માટે જ અહીંયા મને ટિકિટ આપી છે. છતાં પણ પાર્ટીની આબરૂ બચાવવા માટે થઈને મેં ફોર્મ પાછું ન ખેંચ્યું અને મેં હિંમતથી લડત દર્શાવી અને હું 60 મતેથી એમાં હારી ગઈ. છતાં પણ મને કોઈ અફસોસ નથી, હું હારી નથી, પાર્ટી હારી છે. અને તમારો જે વાત છે કે તમને સંગઠન દ્વારા અહીંયાથી તમારી ટિકિટ કાપવામાં આવી છે, પક્ષ દ્વારા તમને 7મા વોર્ડમાં ટિકિટ આપવામાં આવી હતી, શા માટે કાપવામાં આવી? હવે એ સંગઠનમાં અંદર કાપી હોય એ ખબર નહીં. દર વખતે મને 7મા વોર્ડમાં ટિકિટ મળે છે, ઉપરથી મારી ટિકિટ મંજૂર થઈ જાય અને અહીંથી મારી ટિકિટ કેન્સલ કરાવવામાં આવે છે. હવે 7મા વોર્ડ મારો વોર્ડ છે, મારા મતદારો છે જાજા બધા, મારી લોકચાહના છે ત્યાં, છતાં પણ મને 7મા વોર્ડમાં ટિકિટ મારી દર વખતે કેન્સલ કરાવે છે. તમને શું લાગે સંગઠન કોના દ્વારા હાલે? સંગઠન અત્યારે કઈ ખબર નથી પડતી કોના દ્વારા હાલતું હોય. ઉપરથી પાર્ટી જે નક્કી કરે એના જ દ્વારા સંગઠન હાલતું હોય. સંગઠનની રચના પણ ઉપર જિલ્લામાંથી જ થતી હોય છે.
પણ છતાં પણ ઉપલેટા સંગઠનમાં જૂના વ્યક્તિઓને ના પાડવામાં આવી હોદ્દા માટે, શા માટે તમને શું લાગે? જૂના વ્યક્તિઓને ના એટલા માટે પાડવામાં આવે છે કે એકના એક હોદ્દા આપે છે આ લોકો બધાને, એટલે બધા સ્વીકારવા માટે ના પાડે છે કે ઉપપ્રમુખ તો ઉપપ્રમુખ 2-3 ટર્મથી તમે ઉપપ્રમુખનો હોદ્દો લઈને શું કરવાના, કે આટલા વર્ષથી તમે કાર્ય કરો છો તો થોડાક આગળ વધવાનો પણ બધાને ચાન્સ મળવો જોઈએ ને પાર્ટીમાં કામ કરવાનું. ઉપલેટા સંગઠન છે તે પેલા જેવું નથી ચાલતું, એનું કારણ છે અંદરો અંદર કાપાકાપીને કારણે પેલા જેવું સંગઠન હાલતું નથી. તમને શું લાગે આજકાલ મહામંત્રી, ઉપપ્રમુખ ને પ્રમુખના હોદ્દાને લાયક કોણ કોણ વ્યક્તિઓ? એવા તો ઘણા ચહેરા છે પ્રમુખ ને મહામંત્રી અને મંત્રી બનવા માટેના, પણ એમાં કોઈ ચોક્કસ નક્કી ના કરી શકીએ. પાર્ટી જે નક્કી કરે એ શિરોમાન્ય ગણવામાં આવશે. તમે પાર્ટી પાસે કોઈ હોદ્દા માંગેલા છે? હા, મેં પાર્ટી પાસે આ વખતે ચૂંટણી હારી ગઈ એટલે મેં પાર્ટી પાસે શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન બેમાંથી ગમે એક હોદ્દો અથવા તો જિલ્લામાં મેઇન બોડીમાં કોઈ સારો હોદ્દો મને મળે એવી આશા છે. અને આ પહેલા પણ હું એકવાર જિલ્લામાં મંત્રી તરીકેનો હોદ્દો મને મળી ચૂક્યો છે અને મેં વફાદારીથી સારી રીતે કાર્ય કર્યું છે. તમે વફાદાર પાર્ટીના કાર્યકર્તા છો, તમને શું લાગે છે કે પાર્ટી તમને આ હોદ્દાઓ આપશે ખરા? પાર્ટીને નક્કી કરવાનું છે. મારી કામગીરી ઉપર લેવલે છે જ અને હું કેટલા વર્ષથી કામ કરું છું એ બધું ઉપર છે જ, એના ઉપર કોમ્પ્યુટરમાં ડેટા બધા છે જ. હવે એકવાર મને જિલ્લામાં હોદ્દો મળી ગયો છે એટલે પાર્ટી જો નક્કી કરશે અને ગમે તે હોદ્દા આપશે, મારે પાર્ટીમાં વફાદાર રીતે કામ કરવું છે. ધારાસભ્ય કાર્યકર્તાઓના બહુ વખાણ કરતા હોય છે, તો આ બાબતથી ધારાસભ્ય કોઈ જાતનો તમને બેનિફિટ અપાવી શકશે આ હોદ્દાઓમાં? એ ધારાસભ્યને નક્કી કરવાનું કે ધારાસભ્ય શું વિચારે છે. જો બીજાનું માનીને વિચારશે તો પછી નક્કી ના કહી શકાય. આગામી સમયમાં ભાજપને પણ ઝટકો લાગશે? લાગે, હા લાગી શકે. જો સંગઠનનું માનીને એવી રીતે કરે તો ઝટકો લાગી શકે, બાકી અત્યારે તો બધો નિર્ણય ધારાસભ્યનો જ હોવો જોઈએ.